નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું અંકિત. કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, જો કે છેલ્લા કેટલાક દિવસોથી રાહત ચોક્કસપણે જણાઈ રહી છે, પણ એટલી રાહત નહીં કે લોકોને વરસાદની યાદ ન આવતી હોય. સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયાથી ચોમાસું બેસી જતું હોય છે ને આ વખતે પણ દેશમાં વરસાદ એન્ટ્રી કરી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો. નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ થયો તો ચીખલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો તો સુરત શહેરના પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. પણ આ બધો વરસાદ હાલના ધોરણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈ રહ્યો છે. ત્યારે હાલના સમયમાં નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે? ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ચોમાસું અરુણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ, મેઘાલય, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, પુડ્ડુચેરી, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પ્રવેશ્યું છે. આ ઉપરાંત તેલંગાણા, આંધ્ર અને મહારાષ્ટ્ર કેટલાક ભાગોમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. પણ આ વર્ષે નૈઋત્યનું આ ચોમાસું કેવું રહેવાનું છે? ગત વર્ષે ઓછો વરસાદ નોંધાયો હતો, ભલે પાકને એટલી તકલીફ નહોતી પડી, પણ વરસાદ ઓછો તો નોંધાયો જ હતો. અને આ વર્ષે અલ નીનો અને લા નીનોની સ્થિતિ કેવી રહેવાની છે તે અંગે આજે કરીશું ચર્ચા. પરંતુ તે પહેલા રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં ક્યાં વરસાદ થવાનો છે તેની જાણકારી મેળવીએ. साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. ये डिस्ट्रिक्ट जहां पे रेन आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है गुजरात, साउथ गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए. और डे 6 और डे 7 की बात करेंगे तो डे 6 और डे 7 में जो डिस्ट्रिक्ट है जहाँ पे गुजरात और सौराष्ट्र रीजन के ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થઈ રહ્યો છે. દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે આ વખતે વરસાદ કેવો રહેવાનો છે? ચોમાસું કેવું રહેવાનું છે? શું ખેતીલાયક વરસાદ પડવાનો છે કે નથી પડવાનો? અલ નીનો અને લા નીનાની સ્થિતિ કેવી રહેવાની છે? હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. પરેશભાઈ, સ્વાગત છે આપનું. ચોમાસું આવી ગયું છે દેશમાં અને અત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે? કારણ કે ગત વખતે આપણે જોયું કે પહેલા 2 મહિનામાં સારો એવો વરસાદ વરસ્યો, પરંતુ ત્યારબાદ વરસાદી જાણે અછત સર્જાઈ હતી. થોડો ઓછો વરસાદ પણ નોંધાયો હતો. આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે? ચોક્કસથી જોવા જઈએ તો ગયા વર્ષે એટલે કે 2023ના ચોમાસા દરમિયાન અલ નીનોનો પ્રભાવ હતો. સામાન્ય રીતે જોવા જઈએ તો અલ નીનો અને લા નીનો છે, આ બંને પેરામીટર શું છે એના વિશે ડીપમાં વાત કરવા જઈએ. જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતાં જ્યારે ઊંચું ઉઠે છે, તાપમાન ઊંચું જાય છે, જેને અલ નીનો કહેવામાં આવે છે. જ્યારે પણ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ત્યારે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એટલે કે જે આયોડી હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ડાઉન થઈ જતું હોય છે, જેને કારણે આપણે અરબી સમુદ્રમાં અથવા તો બંગાળની ખાડીમાં કોઈ સારી સિસ્ટમો નથી બનતી અને આપણે ઓછા વરસાદો નોંધાતા હોય છે. એટલે અલ નીનોના જે આપણે પ્રભાવ હોય છે એ સમય દરમિયાન ભારતની અંદર અછત રહેતી હોય છે, વરસાદ ઓછા નોંધાતા હોય છે, જેના ભાગરૂપે ગયા વર્ષે અલ નીનોના પ્રભાવમાં આપણે ઓછા વરસાદો પાછળથી નોંધાયા હતા. કેમ કે ગયા વર્ષે ઓગસ્ટ 2023થી અલ નીનો સક્રિય થયો હતો. આ વર્ષની વાત કરવા જઈએ તો અત્યારે એટલે કે આ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જે તાપમાન ઊંચું ગયું હતું, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું હતું, એ અત્યારે નોર્મલ નજીક આવી ગયું છે. એટલે અત્યારે ન્યુટ્રલ કન્ડિશનની અંદર આ પેરામીટર જોવા મળી રહ્યું છે. પણ જુલાઈ મહિનાની અંદર આ પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નીચું જશે, ડાઉન થશે, એટલે લા નીના સક્રિય થશે. લા નીના સક્રિય થશે જેને કારણે જુલાઈ મહિનાથી ખાસ કરીને મધ્ય ભારતના ભાગો હોય જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો થશે અને આ વર્ષે 98% લઈને 108% સુધીના વરસાદો નોંધાશે. અને સારા વરસાદો પાછળ પણ આ વર્ષે કારણભૂત રહેશે લા નીના અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ. અચ્છા પરેશભાઈ, ખાસ આ વખતનો જે વરસાદ હશે 98% જે વરસાદની આપ વાત કરી રહ્યા છો, શું એ ખેતીલાયક વરસાદ હશે? ખેડૂતો માટે સારો વરસાદ રહેશે?
ચોક્કસથી આમ જોવા જઈએ તો જ્યારે પણ વરસાદના એક માપદંડમાં ટકાવારીમાં આગાહી થતી હોય છે, જ્યારે પણ નોર્મલ ચોમાસાની આગાહી થાય એ ખેડૂતો માટે ખૂબ સારું હોય છે. નોર્મલ વરસાદ એટલે કે 96% લઈને 106% સુધીના જે વરસાદો પડતા હોય છે એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. જો નોર્મલ કરતાં ઓછા વરસાદો પડે તો પણ ખેડૂતોને પાણીની અછતમાં નુકસાની જતી હોય છે, અને નોર્મલ કરતાં વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા હોય છે. એટલે ખેડૂતો માટે નોર્મલ ચોમાસું છે એ જ ઉત્તમ ગણાય છે, અને આ વર્ષે પણ નોર્મલ નજીકનું ચોમાસું રહેવાનું છે. જે 96% લઈને 106% સુધીનું નોર્મલ ચોમાસું હોય એની જગ્યાએ આ વર્ષે 98 થી 108% સુધીનું ચોમાસું છે તે જોવા મળશે. એટલે નોર્મલ ચોમાસું જોવા મળશે, અને ચાલુ વર્ષે તમામ પાક માટે ખેડૂતો માટે આ ચોમાસું છે તે ખૂબ સારું નીવડે તેવી પણ શક્યતાઓ છે. જેવી રીતે જોવા જઈએ તો અત્યારે ચોમાસું છે આજની તારીખે 8 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે. લગભગ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે 9 જૂનના રોજ વહેલી સવારે આ ચોમાસું છે તે મુંબઈમાં દસ્તક દે તેવી શક્યતાઓ છે, અને ગુજરાતની અંદર લગભગ 14 તારીખથી ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે લાનીના સક્રિય થવાનું છે, જેને કારણે 14 જૂનથી જે ચોમાસું ચાલુ થશે એ લગભગ 25 ઓક્ટોબર સુધી ચાલશે. એટલે ચોમાસું છે તે થોડુંક લાંબુ ચાલવાનું છે, અને લાંબુ ચોમાસું એની સાથે સારા વરસાદો પણ નોંધાશે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. બિલકુલ પરેશભાઈ, ખાસ અલ નીનો અને લા નીનાની આપણે વાત કરીએ તો તેનો સમયગાળો કેટલો રહેતો હોય છે, અને ખાસ તેની અસર જે છે તે શું માત્ર ભારત પર થતી હોય છે કે દેશના વિશ્વના અન્ય જે દેશો હોય છે ત્યાં પણ તેની અસર થતી હોય છે, અને કેવી અસર થતી હોય છે, અને કેટલા સમયગાળા માટે રહેતી હોય છે અસર? અલનીનો અને લાનીનો છે, આની અસરો છે માત્ર ભારત પર નહીં પણ આ પૃથ્વીના તમામ દેશો ઉપર આની અસરો છે થતી હોય છે. ખાસ કરીને પ્રશાંત મહાસાગરથી લઈ હિન્દ મહાસાગરથી લઈને અમેરિકા સુધી આની અસરો થતી હોય છે. કેમ કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતાં જ્યારે ઊંચું જાય છે ત્યારે જે ગરમ પાણીઓ છે એ પ્રશાંત મહાસાગરના ગરમ પાણીઓ છે એ દક્ષિણ અમેરિકા સુધી પણ પહોંચે છે, અને જેને કારણે દક્ષિણ અમેરિકાની અંદર જ્યારે પણ અલનીનો ડિક્લેર કરવામાં આવે છે ત્યારે દક્ષિણ અમેરિકાની અંદર સારા વરસાદો થાય છે, જ્યારે આપણા એશિયા ખંડ અને આપણે આસપાસના જે તમામ દેશો છે એ તમામ દેશોની અંદર નબળા વરસાદો થતા હોય છે. એટલે અલનીનો છે એની અસર તો વિશ્વના દરેક દેશો ઉપર પડે છે, પણ કોઈ દેશમાં એની પોઝિટિવ અસર પડે છે તો કોઈ દેશમાં નેગેટિવ અસર પડતી હોય. ખાસ કરીને આપણા એશિયા ખંડની અંદર એક નેગેટિવ અસર પડે છે, કેમ કે આપણે જે વરસાદો આવે છે એમાં પણ ખાસ કરીને ભારત દેશમાં જે વરસાદો આવે છે એમાં બે જ માર્ગ છે, એક છે બંગાળની ખાડી અને એક છે અરબ સાગર. અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બને તો એને કારણે આપણે વરસાદો આવતા હોય છે. જ્યારે આપણો ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે એટલે શ્રીલંકાથી નીચેનો જે દરિયાઈ પટ્ટો છે આ દરિયાઈ પટ્ટાનું તાપમાન છે એ હંમેશા ઉપર રહેવું જોઈએ. જો પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ થાય અને એના ઠંડા પાણી છે એ આપણે હિન્દ મહાસાગરમાં આવી જતા હોય તો આપણે વરસાદી સિસ્ટમો બનતી નથી. જો આપણે ભૂમધ્ય રેખાથી નીચેના સમુદ્ર છે એની અંદર હીટ પકડીને ગરમ પાણી હોય તો એનું પ્રેશર છે બંગાળની ખાડીના અરબ સાગરમાં આવે છે, જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગરમાં સારી વરસાદી સિસ્ટમો બને અને આપણે વરસાદના લાભ મળતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો આ વરસાદી જે સિસ્ટમ છે એમાં અલગ અલગ દેશોની અંદર અલગ અલગ ઇફેક્ટ થતી હોય, પણ અલનીનો અને લાનીનોની ઇફેક્ટ છે એ લગભગ તમામ દેશોને અસર કરતા હોય છે. હવે ખાસ કરીને આનો જે સમયગાળો હોય છે આમ જોવા જઈએ તો લગભગ 2 વર્ષે 4 વર્ષે અથવા તો 6-7 વર્ષે એક વખત અલનીનો જોવા મળે છે. જો કે આ વર્ષે આપણે જોવા જઈએ તો ટૂંકા સમય માટે અલનીનોની અસર રહી. ઓગસ્ટ 2023થી અલનીનોની અસર ચાલુ થઈ છે, અને અત્યારે આપણે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં એ ન્યુટ્રલ નજીક આવી ચૂક્યું છે. એટલે આપણે આની લાંબી અસર ન થઈ આપણા સદભાગ્ય ગણાય. નકર ઘણી વખત એવું પણ બને કે 2-2.5 વર્ષ સુધી પણ અલનીનોની અસર હોય. આ વખતે ખૂબ ટૂંકી અસર રહી છે, અને હવે લાનીના થવાનો છે. એટલે આવનારા 2-4 વર્ષ સુધી કમસે કમ આપણે ફરીથી પાછો અલનીનો સક્રિય થાય તેવી શક્યતા ન હોય. પછી 2-4 વર્ષ પછી ફિક્સ ન કહી શકાય કે અલનીનો છે હવે 4 વર્ષમાં કે 5 વર્ષમાં સક્રિય થશે. જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ ઉઠે છે ત્યારે આ અલનીનો છે એ સક્રિય થતો હોય છે. તો પરેશભાઈ, આ વર્ષની સાથે આગામી 3-4 વર્ષ સુધી સારા વરસાદની આગાહી થવી જોઈએ ને? તો સારા વરસાદ રહેશે 3-4 વર્ષ સુધી? હવે સારા વરસાદો છે માત્ર અલનીનો અને લાનીનો આ બંને પેરામીટરને આધારે આપણે ન કહી શકીએ. હા, એ ચોક્કસથી છે કે અત્યારનું જે 2024નું વર્ષ છે તે ખૂબ સારું થવાનું છે. ઘણી વખત એવું બને કે અલનીનોની ઇફેક્ટ ન હોય છતાં પણ વર્ષ નબળા થાય. એના કારણ હોય કે
અલ્નીનો અને લાનીનો આ લાંબા ગાળાનું એક પેરામીટર થયું છે. બીજું પેરામીટર છે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, એ પણ આપણા પોઝિટિવ ફેઝમાં રહીએ. એ પછી જે શોર્ટ ટાઈમના પેરામીટર હોય છે એમજેઓનું ફૂલ ફોર્મ થાય છે મિડલ જુલન ઓશન. આ તમામ પેરામીટરો છે એ પણ પોઝિટિવ ફેઝમાં રહેવા જરૂરી છે. ઘણી વખત એવું હોય કે અલ્નીનોની અસર ન હોય પણ એમજેઓ કે આયોડી છે જો એ પોઝિટિવ ફેઝમાં ન હોય તો પણ નબળા વર્ષ થતા હોય છે. એટલે માત્ર અલ્નીનો કે લાનીનાના હિસાબે આપણે નથી કહી શકતા કે વર્ષ સારું થશે કે નબળું. અત્યારની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે લાનીના સક્રિય થવાનો છે એ પણ એક સારા ચોમાસાના સંકેત આપે છે. એ સાથોસાથ આયોડી છે એ પણ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે, એ પણ એક સારા ચોમાસાના સંકેત છે. અને એમજેઓ છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે. આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે અમે જે સારા ચોમાસાની આગાહી કરી રહ્યા છે એની પાછળ તમામ પેરામીટરો છે એ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. એને આધારે અમે કહી રહ્યા છે કે 2024નું ચોમાસું સારું થશે. હવે 2025ની અંદર જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી અલ્નીનોની અસર જોવા નહીં મળે. છતાં પણ જો આયોડી કે એમજેઓ પોઝિટિવ ફેઝમાં નહીં હોય તો ત્યારે ચિત્ર બદલાઈ શકે છે. એટલે માત્ર અલ્નીનો કે લાનીનોની હિસાબે આપણે સારું કે નબળા વર્ષની આગાહી થઈ શકતી નથી. ઠીક છે પરેશભાઈ, આભાર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. તમામની વચ્ચે ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક થોડા જ દિવસોમાં દઈ દેશે, પરંતુ હાલના સમયમાં ચોમાસું જે છે તે ક્યાં પહોંચ્યું છે અને ફૂલ સ્પીડમાં ચોમાસું જે છે તે દેશમાં અત્યારે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. એટલે ખેડૂતોએ ચોક્કસપણે હરખાવાની હાલ જરૂર છે. તૈયાર રહેજો ગરમીને બાય બાય કરવા, તૈયાર રહેજો વરસાદને વધાવવા, કારણ કે હવે ચોમાસું આસપાસ છે. કાળઝાળ ગરમીથી હવે ખૂબ જલ્દી રાહત મળશે, કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણના રાજ્યોથી મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવી રહ્યા છે વરસાદી વાદળો. આઈએમડીએ કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાનીમાં 10 જૂન સુધી વીજળી, વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. જિલ્લામાં 10 જૂન સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈ, થાણે અને પુણેમાં વીજળી, વરસાદ અને ભારે પવન સાથે તોફાનો થશે. મુંબઈના રહેવાસીઓએ મોસમના પ્રથમ પ્રી મોન્સૂન વરસાદનો અનુભવ કર્યો, જેના કારણે ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ચોમાસું અરુણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ, મેઘાલય, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, પોંડિચેરી, તામિલનાડુ, કેરળ, કર્ણાટકમાં પ્રવેશ્યું છે. આ ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું છે. ખાસ વાત એ છે કે ઉનાળા સિવાય મહારાષ્ટ્રમાં જળસંકટની દ્રષ્ટિએ ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હિમાચલ પ્રદેશના લોકોને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે. પહાડી રાજ્યમાં 20 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું 25 જૂનની આસપાસ ઉત્તરાખંડ પહોંચશે. ચોમાસું 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે. તેમજ આ સમયગાળા દરમિયાન જ ચોમાસું છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં પહોંચી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.